हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એ જો તમે ચેક કરવા માંગતા હોય ઓનલાઈન તો તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। તો દોસ્તો, આપણે કેટલીક વાર ઘણા બધા લોકોને આપણું આધાર કાર્ડ શેર કરતા હોઈએ છીએ તો આપણા આધાર કાર્ડ પર કોઈ પણ વ્યક્તિએ ખોટી રીતે અહીંયા સિમ કાર્ડ ખરીદ્યું છે કે નહીં અને તમારા નામ પર કોઈ ખોટી રીતે અહીંયા સિમ કાર્ડ એક્ટિવ છે કે નહીં એ જો તમે ચેક કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન જ મોબાઈલથી ચેક કરી શકો છો। તો સંપૂર્ણ પ્રોસેસ હું તમને સ્ટેપ બાય સ્ટેપ મારા મોબાઈલની અંદર જ તમને બતાવવાનો છું। તમે પણ તમારા મોબાઈલથી ચેક કરી શકો છો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો જાણીએ કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો। તો દોસ્તો, તમારા નામ પર એક્ટિવ રહેલા સિમ કાર્ડની માહિતી મેળવવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને સર્ચ કરવાની છે વેબસાઇટ સંચાર સાથી। જેવું તમે સંચાર સાથી અહીંયા સર્ચની અંદર ટાઈપ કરશો એટલે નીચે તમને સંચાર સાથી જે ગવર્મેન્ટની જ ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોવા મળશે। તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ અહીંયા એક્ટિવ છે। જો તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળશે જે સાયબર ફ્રોડને લઈને પણ આ વેબસાઇટનો ઉપયોગ થતો હોય છે। તો જેવું તમે વેબસાઇટ પર આવશો તો વેબસાઇટ પર તમે જોઈ શકો છો અહીંયા 3 લાઈન તમને જોવા મળે છે। 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે ચેક કરવા માટે કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો સિટીઝન અહીંયા સર્વિસ તમને લખેલું જોવા મળે છે, સિટીઝન સેન્ટ્રિક સર્વિસ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા બધા ઓપ્શન તમને જોવા મળે છે। તો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એ ચેક કરવા માટે તમને અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે નો મોબાઈલ કનેક્શન ઇન યોર નેમ। તો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તો હવે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે ચેક કરવા માટે તમને અહીંયા જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવી રહ્યો છે। એટલે અત્યારે તમારા નામ પર જે પણ મોબાઈલ નંબર તમે ઉપયોગ કરતા હોય તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। નીચે તમે જોઈ શકો છો અહીંયા કેપ્ચા તમને જોવા મળે છે, એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાના હોય છે જે એન્ટર કેપ્ચા બોક્સ છે ત્યાં। અને નીચે તમે જોઈ શકો છો વેલિડેટ કેપ્ચાનો ઓપ્શન તમને જોવા મળે છે। મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કર્યા પછી તમારે વેલિડેટ કેપ્ચાના ઓપ્શન પર ક્લિક કરવાનું હોય છે। જેવું તમે વેલિડેટ કેપ્ચાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કરો છો તેની પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે નીચે તમારે જવાનું છે અને જોઈ શકો છો ઓટીપીનું બોક્સ તમને જોવા મળે છે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરીને લોગિનના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે વેલિડ કેપ્ચાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એક ઓટીપી આવી જશે। જે પણ તમે મોબાઈલ નંબર એન્ટર કરો છો તે ઓટીપીને તમારે કોપી કરીને જે ઓટીપીનું જે બોક્સ છે ત્યાં તમારે એન્ટર કરવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા ઓટીપીનું બોક્સ તમને જોવા મળે છે। એટલે જે પણ ઓટીપી તમને તમારા મોબાઈલ પર આવે છે ઓટીપી એન્ટર કરીને તમારે લોગિનના બટન પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે લોગિન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। નીચે તમે જોઈ શકો છો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ઇન યોર નેમ। મારા નામ પર કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે તો તમે જોઈ શકો છો 2 સિમ કાર્ડ અહીંયા રજિસ્ટર્ડ છે। અહીંયા માહિતી તમને મળી જશે કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ અહીંયા રજિસ્ટર્ડ છે। તો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ઇન યોર નેમ 2, અહીંયા તમે જોઈ શકો છો 2 લખેલું તમને જોવા મળે છે। એટલે 2 અહીંયા નંબર મારા નામ પર રજિસ્ટર્ડ છે અને એ નંબરની માહિતી પણ તમને નીચે મળી જશે। તમે જોઈ શકો છો અહીંયા નંબર પણ આપેલા છે, જે નંબરના અમુક નંબર તમે જોઈ શકો છો અહીંયા બતાવેલા છે જેની પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારા સિમ કાર્ડ છે કે નહીં। તમને લાગે છે કે તમારું સિમ કાર્ડ નથી, તમારા નંબર નથી, તો તમારે શું કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો અહીંયા ઓપ્શન 3 આપેલા છે। જો અહીંયા આપેલા નંબરમાંથી તમારો કોઈ નંબર નથી તો નોટ માય નંબરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને રિપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે જેથી તમારી અહીંયાથી એક રિપોર્ટ થઈ જશે। અને જો તે તમારો નંબર નથી તો તમે અહીંયા રિપોર્ટ કરીને તે નંબરને પરમનન્ટલી ડિલીટ કરી શકો છો। તો રિપોર્ટના બટન પર ક્લિક કરીને તમે એ નંબરને તમારા નામ પર જે રજિસ્ટર્ડ કરેલો છે તેને હટાવી શકો છો। હવે જે નંબર તમને અહીંયા બતાવે છે એ તમે યુઝ નથી કરતા, પહેલાં તમે યુઝ કરતા હતા પણ અત્યારે તે નંબરનો તમે યુઝ નથી કરતા તો તમારે અહીંયા નોટ રિક્વાયર્ડ તે બટન પર તમારે ક્લિક કરવાનું છે અને રિપોર્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે। એટલે તમને અહીંયા જે પણ નંબર બતાવે છે તેનો તમે ઉપયોગ નથી કરતા। તમે જોઈ શકો છો અહીંયા બોક્સ જોવા મળે છે, તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે। બોક્સની અંદર ટિક કરી લીધા પછી નોટ રિક્વાયર્ડ એટલે કે તે નંબરનો તમે અત્યારે ઉપયોગ નથી કરતા તો નોટ રિક્વાયર્ડના બટન પર ક્લિક કરીને તમારા નીચે રિપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે। તો એ નંબર અહીંયા ઓટોમેટિક તમારા નામ પરથી એ નંબર હટી જશે, ત્યાં ડિલીટ થઈ જશે। અને અહીંયા એવો કોઈ નંબર બતાવે છે જેનો તમે ઉપયોગ કર્યો જ નથી અને કરતા પણ નથી તો તમારે અહીંયા નોટ માય નંબર પર ક્લિક કરીને રિપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે। અહીંયા જે
નંબર તમને બતાવે છે તમારા નામ પર એ તમે જો યુઝ કરતા હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી। આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે, એટલે કે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એ તમે આ રીતે અહીંયા ચેક કરી શકો છો। આ વેબસાઇટ પર આવીને સંચાર સાથી વેબસાઇટ પર તમારે આવવાનું છે ગૂગલમાં જઈને। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એટલે કે કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો, આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।